પાટણ હારીજ પોસ્ટેના જાસ્કા ગામની સીમમાંથી જાણીતી બ્રાન્ડનો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડતી એલસીબી ટીમ પાટણ. પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબ પાટણ સૂચનાથી આગામી રથયાત્રા નિમિત્તે જિલ્લામાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલ હોય અને જેમાં અસરકારક કામગીરી કરી પાટણ જિલ્લામાંથી પ્રોહી, જુગાર લગતની ગેરકા પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કરેલ સૂચના આધારે શ્રી આર.જી. ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો હારીજ પોસ્ટે વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત આધારે મોજે જાસ્કા તાહારીજ ગામની અરીઠાવાળા આટા તરીકે ઓળખાતી સીમમાં રાઠોડ ભરતસિંહ ભીખુજી નાઓના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ ઓરડીમાં રેડ કરતા જ્યાં નીચે જણાવેલ નામવાળા ઇસમો જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર પ્રાઇડ વિસ્કીનો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતા જરૂરી સાધન સામગ્રી સાથે પકડાઈ ગયેલ, જે તમામ આરોપીઓ વિરુદ્ધ હારીજ પોસ્ટે ગુનો રજી કરી આગળની તપાસ હારીજ પોસ્ટે દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની વિગત: 1. ભરતસિંહ ભીખુજી રાઠોડ રહી જાસ્કાતા હારીજજી પાટણ, મૂળ રહી ઉપલિયાસરા તા સમીજી પાટણ. 2. ચાંપરાજ સોમભાઈ કાઠી રહી વિરમગામ જૂની મિલ કમ્પાઉન્ડ તા વિરમગામજી અમદાવાદ. 3. કુંવરસિંહ શિવુજી ઝાલા રહી શંખેશ્વર પાર્શ્વનાથ સોસાયટી મકાન નંબર 70 તા શંખેશ્વરજી પાટણ. પકડાવાના બાકી આરોપીની વિગત: 1. શિવરાજ મારવાડી રહી જોધપુર રાજસ્થાન. કબજે કરેલ મુદ્દામાલની વિગત: 1. ભારતીય બનાવટના વિદેશી દારૂના માર્કાવાળી સીગ્રામ બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની 75 ml શીલબંધ બોટલો નંગ 60 કિરુ ₹62,100. 2. બોટલો ઉપર લગાડવાના સ્ટીકરના રોલ નંગ 03. 3. બોટલો ઉપર સીલ કરવા માટે ચોંટાડવાની પટ્ટીઓના રોલ નંગ 01. 4. પ્લાસ્ટિકની ડોલ તથા નાનું ટબ કિમરૂ ₹00. 5. કાળા કલરના ઢાંકણા નંગ 0700. 6. કાચની ખાલી બોટલો નંગ 0700. 7. મોબાઈલ ફોન નંગ 03 કિમ ₹15,000. એમ મળી કુલ મુદ્દામાલ કિમ ₹77,100. કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓની વિગત: 1. શ્રી આર.જી. ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણ. 2. શ્રી એસ.બી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. 3. શ્રી પી.વી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. 4. એએસઆઈ ઝાલુભા બાલસંગજી. 5. અહ કોકુલદીપ કુમાર લક્ષ્મીદાસ. 6. અહ કોકુલદીપ કુમાર અમૃતભાઈ. 7. અહ હસમુખસિંહ અમરાભાઈ. 8. આપો કો મનુભાઈ કરસનભાઈ. આપો કો ઇન્દ્રજીતસિંહ લાખાજી. ડ્રાઈવો કો કોન્સ્ટેબલ વિપિન કુમાર વીરશીજી. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ પાટણ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આગામી રથયાત્રાને અનુસંધાને પાટણ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એને અટકાવવા માટે અને લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ગઈકાલે પાટણ જિલ્લામાં એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું હતું. આ કોમ્બિંગ નાઇટના સંદર્ભે પાટણ એલસીબીની ટીમને એક બાતમી મળી હતી કે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાસ્કા ગામે કેટલાક વ્યક્તિઓ જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને ડુપ્લિકેટ બનાવીને વેચી રહ્યા છે. જેના આધારે એલસીબીની ટીમે ત્યાં ઝાસ્કા ગામે રેડ કરતા ત્યાં એલસીબીની ટીમને જે બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની કેટલીક ખાલી બોટલો, કેટલુંક ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને આ જે બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને બનાવવા માટે જે જરૂરી સ્ટીકર્સ છે એવું થઈને કુલ ₹77,100 મુદ્દામાલ એલસીબીની ટીમે ત્યાં સીઝ કર્યું હતું. સ્થળ ઉપર જ એલસીબીની ટીમને જે આ કામના આરોપી છે એવા ભરતસિંહ રાઠોડ, ચાપરાજભાઈ કાઠી અને કુંવરસિંહ ઝાલા આ ત્રણેયને પકડવામાં સફળતા મળી હતી. આ જે વ્યક્તિઓ છે એની એમોની વાત કરીએ તો આ વ્યક્તિઓ પાસે કુલ 700 નંગ બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની જે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની ખાલી બોટલો મળી હતી. આ લોકો સસ્તી ક્વોલિટીનો જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને લાવીને આ બોટલોમાં ભરીને એક પર્ટિક્યુલર કેમિકલ નાખીને એને પછી સીલ કરીને બ્લેન્ડર્સ પ્રાઇડની ઇન્ડિયન મેડ ફોરેન લિકર તરીકે વેચતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. અને જે શિવરાજ મારવાડી છે જે આ જે કોન્સ્પિરસીનો મુખ્ય સૂત્રધાર છે, રહેવાસી જોધપુર રાજસ્થાન, એને હાલ પકડવાનો બાકી છે. તો આ રીતે એલસીબીની ટીમને જે ગેરકાયદેસર રીતે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની એક નાની ફેક્ટરી ચાલતી હતી એને પકડવામાં સફળતા મળી છે.